રામવાડી ગામના આંગણે સ્વર્ગસ્થ ઠાકોર જયંતિભાઈ માલાજીભાઈની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમનો પરિવાર બેન શ્રી કેસીબેન જયંતિભાઈ ઠાકોર, એમના દીકરા ઋતુરાજ જયંતિભાઈ, એમના દીકરાના ઘરના મયુરીબેન ઋતુભાઈ, એમના વડવાઓ જયંતિભાઈના પિતાશ્રી માલાજી કેસાજીભાઈ ઠાકોર, માતા બબીબેન માલાજીભાઈ ઠાકોર, પુણ્યતિથિ નિમિત્તે ગુરુ મહારાજની પધરામણી અને સંતવાણી સત્સંગ અને ભોજન એમના જે હૃદયની ભાવના હતી સ્વર્ગસ્થ ઠાકોરભાઈ જયંતિભાઈ જીવનમાં ઘણું બધું વિચારવું પડે છે, ઘણું બધું સમજવું પણ પડે છે અને ઘણી બધી ધીરજ પણ રાખવી પડે છે, અને સમય જતા ઘણું બધું ભૂલવું પણ પડે છે. તો શ્રદ્ધાંજલિ નિમિત્ત આ કાર્યક્રમમાં એક વિવેક છે કે પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પરમાત્મા ચરણે પ્રાર્થના. આવા કાર્યક્રમમાં આપ સૌ બહુ દૂર દૂરથી પ્રાંત પ્રદેશ ગામડેથી એમના પરિવારનો પ્રેમ અને ગુરુ મહારાજના દર્શન નિમિત્ત, સત્સંગ ભજન નિમિત્ત આપણે સૌ અહીંયા જ્યારે મળ્યા છીએ ત્યારે આપણા આદિ આચાર્ય યોગ પુરુષ સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીએ. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. સાધુ સંતોના ચરણોમાં વંદન કરી ઘરનો જ બધો ડાયરો છે કલાકારોને આવકારી, સાજંદા કલાકારને દિલથી આવકારીએ. આપ સૌ સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ પરિવાર, સેવક પરિવાર, અન્ય આ પરિવાર જે છે પરિવારના સગાવાલા, કોઈ મિત્રના નાતે, ગુરુભાઈના નાતે જે કંઈ અહીંયા ઉપસ્થિત છે દરેકને વિશેષ નહીં કહેતા ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ.
જય સિયારામ. આપણા મહાપુરુષો આ ભારત દેશની ધરતી ઉપર આદિકાળથી જીવોને ચેતવવા માટે આ ભારત ભૂમિની ધરા ઉપર યુગાન યુગથી દયાના સાગર, કરુણાના સાગર જીવોની પ્રાર્થના સાંભળી અનેક નામ રૂપ, અનેક સ્થાન, અનેક પ્રકારની લીલા કર્તવ્ય અપનાવી જિજ્ઞાસુ પ્રેમી એના માટે પૂરા જીવન સુધી એક પરોપકારનો માર્ગ, એક પુરુષાર્થનો માર્ગ ને એક પરમાર્થનો માર્ગ પકડી જેને કઈ જરૂર નહોતી એવા અવતારી આત્મદર્શી પુરુષો સ્વયં સત્તા લઈ આ સૃષ્ટિમાં જ્યારે આવ્યા છે તો પણ કર્તવ્યથી મહાન કોઈ ઉપદેશ નથી. વાંચી સંભળાવો, ગઈ સંભળાવો, કઈ સંભળાવો, મનુષ્યના જીવનમાં એ ઉતરતું નથી, પણ કરી બતાવો એ ઉતરે છે. જરૂર નહીં હોવા છતાંય રાત દિવસ સેવા પરિવર્તન દ્વારા જીવોને આકર્ષી અનેક પ્રકારની ધર્મ સંસ્કાર અને ધર્મ સંસ્કૃતિનું નિર્માણ કરી જીવોને જાગૃત કર્યા, જીવોને શાંતિ આપી, જીવોને આનંદ આપ્યો અને છેલ્લું સુખ સંતોષ આપ્યો. એવા પુરુષોના મહાવટ વૃક્ષો આજ પણ ઠેર ઠેર જગ્યાએ જાગૃત છે. અનંત અનંત જીવ એની છાયામાં પોતાની જે કઈ મનોભાવના એને તૃપ્ત કરે છે. ભક્તો, સંતો, ઋષિ મુનિઓ, અવતારી પુરુષોને પરમાત્મા સ્વરૂપે વિભૂતિઓ અને યોગ ભ્રષ્ટ પુરુષો, ભક્તો, આ બધા પુરુષો અલૌકિક દુનિયાને જોઈ ગયા છે, અલૌકિક સંપત્તિને માણી ગયા છે, અલૌકિક સુખને માણી ગયા છે, પરલોકનું સાધન કરી ગયા છે. સંસારમાં જે દી આવ્યા તે દી નક્કી થયું છે કે દી જવાનું છે. દુઃખ તો લાગે, કારણ સંસાર આ માંડવાની જેમ ઘણા ટેકાથી ઊભો છે. જીવ જીવના આશરે જીવ કરત હે રાજ, એકબીજાના આધારે જ એકબીજાનું જીવન છે. ઋણ સંબંધે બધા મળ્યા છે. સમય થાય પોતપોતાના માર્ગે પોતાના સંસ્કાર દ્વારા, કરણી દ્વારા પોતે વિદાય લે છે. દુઃખ નહીં થવાનું એક જ કારણ છે કે વેદ પુરાણ અને શાસ્ત્ર કરે નામ તણા વખાણ, ગુરુના ચરણા સેવતા પડી નામની જા. સૃષ્ટિ ઉપર અનંત ગ્રંથોએ નામનો, રામ નામનો મહિમા બહુ ગાયો છે.
જેને ગુરુ મહારાજની છાયામાં જે કંઠી બંધાઈ હોય, કંઈ ગુરુ મંત્ર લીધો હોય, એનું સ્મરણ કર્યું હોય, કંઈક ભજન કર્યું હોય, એના માટે તો આપણે શું કહી શકીએ? શ્રદ્ધાંજલિ પણ ટૂંકી પડે. કારણ કે ત્યાં હિસાબ સતકરણીનો છે. કોઈ સમર્થ ધણી માથે જ્યારે ધારણ થઈ જાય ત્યારે એ જીવની જવાબદારી એ મહાપુરુષની ઉપર આવી જાય છે. રામ નામનો મહિમા એનો તો કોઈ પાર પામી શકાય એમ નથી, એટલો મહિમા છે. ભાઈ શ્રી જયંતિભાઈ પણ વર્ષોથી બાપાના દ્વાર ઉપર આવ્યા, જે કંઈ એમનાથી બન્યું, સમરણ સેવા ભજન કર્યું, ખૂબ બળભાગી કહેવાય. જાવું એ તો તમે શાસ્ત્રો જોઈ લો. એનું કંઈ નક્કી નથી. દેશ, કાળ, આયુષ અને નિમિત્ત જ્યારે ચારેય વજર ભેરા થાય છે ત્યારે એકય ઉપાય રહેતો નથી. જીવવું અને જાવું મહત્વનું નથી, પણ શું કરીને જાવું એ મહત્વનું છે. કેવી કરણી જ કરીને જાવું. મહાપુરુષો તો એમ કે છે કે એક ઘડી જીવી જાય તો પણ એનો બેડો પાર છે. કારણ કે આવનીમાં મહાપુરુષોના જે સ્વભાવ છે, એમની જે છાયા છે, એમની કરુણા છે, એમની દયા છે, દેખાય નહીં. આ સંપત્તિ જેને જેને ભેટા છે એને જ આ સંપત્તિનો ખ્યાલ છે. એક મહાત્મા સરોવર કિનારે સ્નાન કરવા ગયા. પોતાનું કમંડલ માટીથી સાફ કરીને વિસરતા હતા. ધીમી પવનની લહેર આવી, એક જાંબુડાનું ઝાડ હતું, એના મૂળમાંથી વીંછી નીકળ્યો. એ લહેરમાં વીંછી પાછી લહેરમાં તણાણો. સાધુની નજર ગઈ. સાધુએ પટ હાથમાં લીધો ને બહાર કાઢ્યો. સાધુને હાથમાં ડંખ માર્યો. ચેલાએ કીધું, બાપુ એને મૂકી દો. સાધુએ મૂક્યો નહીં. ફરીથી એ વીંછી પાછો પાણીમાં પડી ગયો. પાછો બાપુએ બહાર કાઢ્યો તો પાછો ડંખ દીધો. પાછો પાણીમાં પડ્યો તો સાધુએ પાછો એને બહાર કાઢ્યો. ચેલાએ કીધું, બાપુ 3 વાર ડંખ દીધો તો એને બચાવાય નહીં, કે એનો સ્વભાવ છે, આ મારો સ્વભાવ છે. સંતો જે છે એના સ્વભાવ જ એવા છે કે ભાવે કભાવે રીજે ખીજમાય પણ અનેકને ન્યાલ કરી દીધા છે. બળદેવદાસ બાપાએ કીધું, આવી રૂડી માનવ મણી તારા હાથમાં તો સિદ્ધને ફરે કંગાલ. સામાન્ય વસ્તુ નહીં માનવાની. જગતમાં બીજી પણ 3 ખાણી છે. ખૂબ નિરીક્ષણ કરીને જોઈ લો. કર્મ ફળ ભોગવી શકે છે, એ શુભાશુભ કર્મ નથી કરી શકતા. પરમાત્માએ આપણને વિચારવાની શક્તિ આપી છે, વિવેક બુદ્ધિ આપી છે. સત્ય અને અસત્ય આપણે નિર્ણય કરી શકીએ છીએ. આવી માનવ મણી રત્ન ચિંતામણી દેહ એમને કીધો છે. જીવનમાં કોઈ ઘડી પલ એક આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરા. જહાજી જરૂર નથી. આ દુનિયામાં કોઈની ખુશી તમારે લેવી છે, એને ગમે એવો જ્યારે તમે પરિવર્તન કરો, અવશ્ય એના હૃદયમાં ખુશી ઉપજે છે. પછી તમારે જે માગો એ આપી દેશે. મહાપુરુષના સંગમાં જીવને રેણીની, કેણીની, કરણીની, નીતિ ધર્મ ન્યાયની જીવને ખબર નથી હોતી. પણ ધીરે ધીરે છાયામાં રહેવાથી જેમ સંગનો રંગ લાગે છે, એમ એકના એક માર્ગ ઉપર ચાલવાથી સંસ્કાર
પ્રકૃતિમાં જડ થઈ જાય છે, કોટી પ્રયત્ન પછી જાતા નથી. એ ખાતાનો જીવ એને એમાં જ આનંદ આવે છે. ખાતા બહારનો જીવ હોય એને ભજન હોય, સત્સંગ હોય, સાધુ સંતની સેવા હોય, પરમાર્થ હોય, પુણ્ય હોય, એને ન ગમે. હરેક જીવની ગતિ મતિ અલગ છે. કર્મ પ્રધાન બુદ્ધિ છે ને બુદ્ધિના આધારે મનુષ્યનું જીવન છે. પણ એમાંય કોઈ સાધુ નિવાજી જાય, દયા કરી દે, જ્ઞાન બુદ્ધિ જો આવી જાય, સત બુદ્ધિ આવી જાય તો જેમનું તેમ દેખાય છે. પરમ કૃપાળુ પરમાત્માએ કેવો દુનિયામાં ખેલ નાખ્યો છે, સમજવા જેવું છે. યાદ રાખજો, આ એક મેળો છે. તમને નથી કહેતો, કારણ કે તમે બધા સદગુરુના બાળક છો, સદગુરુના આશ્રિત છો, ધર્મ અનુરાગી છો. છતાંય જીવનમાં અનેક પરિવર્તન સાથે જોઈન્ટ થવાથી ઘણું બધું વિસરાઈ જવાય છે, ઘણું બધું ભૂલાઈ જવાય છે. માટે એને યાદ કરી દેવું પડશે. આ સંસારમાં કર્મના ખેલની ગતિને તો કોઈએ કોને બળદેવદાસ બાપુએ ના પડી છે. ક્યાં કરું કર્મ કી બાત ઢાંકી ઢૂમી રાખું. કર્મની શું વાત કરે, જેનો છેડો જ નથી આવ્યો. વટે માર્ગુ એક જંગલમાં આયલો જતો હતો. પાકેલ આંબો જોયો, પાકેલ કેરી જોઈ. કે જોઈ કોને? આંખે જોઈ. જોવો, કેરી આંખે જોઈ, પણ આંખિયા કેરી પાસે જઈ ન કે. કેરીએ હુકમ કર્યો પગને કે મને અહીંયા લઈ જા. હવે પગને કેરીને કઈ લેવા દેવા નથી, છતાંય પગ કેરી પાસે લઈ ગયા. પછી પગને કઈ લેવા દેવા નહીં, પગે હાથને હુકમ કર્યો કે હવે આને તોડી. નહીં આંખને કેરી જોઈ આંખે, નહીં પગને લેવા દેવા, નહીં હાથને લેવા દેવા, અને ખાધી. મોઢામાં તો જાજી વાર રાખીએ કે નહીં, એટલે સીધું પેટમાં કેરીનો રસ ગયો. હાથે તોડી, હાથે ખાધી નહીં, ખાધી મોઢાએ, મોઢે રાખી નહીં, એને કઈ લેવા દેવા નહીં, એને પેટમાં પધરાવી દીધી. અને આંબાનો માલિક ધોકો લઈને આવી ગયો. બૈડામાં 3 બળા માર્યા. રાયડું પાડતો ઘરે ગયો. રાતે પીડા થઈને રોયો. આખરમાં જોઈ હતી કેરી આંખે, ને આંખને જ રોવાનો વારો આવ્યો. એમ કર્મનો ખેલ એવો અટપટો છે. ગમે એમ ઉલટ સુલટ કરીએ, છુટકારો નથી થાય એવું. હા, કોઈ મહાપુરુષની દયા થઈ જાય, કોઈ કૃપા થઈ જાય, કોઈ આપણા ઈષ્ટની કૃપા થઈ જાય તો વાત જુદી છે. બાકી આમાં આ સૃષ્ટિ પર કોઈ બળ કરી શક્યા નથી. બાકી ભાગ્યશાળી છે એ 5 વખણાય. ભાગ્યશાળી છે જેના ચિત્તમાં આનંદ છે. દુનિયામાં જ્યાં સુધી જીવે ત્યાં સુધી આનંદ જ દેખાય. આખી દુનિયામાં આનંદ હોય અને ચિત્તમાં ચિંતા હોય, એને પૂછી જો આ દુનિયા કેવી રંગીન છે. દવાખાનામાં હુતા એને પૂછી જુઓ, પીડાતાને પૂછી જુઓ, મુસીબતમાં ફસાયેલાને પૂછી જુઓ કેવી રંગીન દુનિયા છે. નથી. આ તો ભાગ્યશાળી માટે છે. અને એ ખાતાના જીવ હોય એ જ એમાં સમાય છે ને એને જ આનંદ આવે છે. કેવી કૃપા કરી પરમ કૃપાળુ પરમાત્માએ, કેવી દયા કરી. રાજા સવારના પોરમાં જાગી ઝરૂખામાં દાંતણ કરવા આવ્યા અને રાજની અંદર મુખ્ય પ્રવેશ દ્વારની અંદર ઉગમણા દરવાજે રાજની અંદર વાસીદુ વારવા વાળા 2 પતિ પત્ની હાથમાં હાવેણા લઈને પ્રવેશ કર્યો. રાજાની અને એની નજર એક થઈ. રાજમાં વાસીદુ વારતા હતા અને હાથમાંથી હાવેણા પડી ગયા. પગ હાથ ધ્રુજવા માંડ્યા. શ્વાસ વધી ગયો કે આજ સવારના પોરમાં રાજાને મુખ બતાવ્યું.
મૃત્યુ દંડ સિવાય આજ કંઈ આવે નહીં. કયા જન્મના કરમ આજ ઉખેડા કે સવારમાં આપણે રાજાને મોઢું દેખાડ્યું. રાજાને બીજો વિચાર આવ્યો, કોઈ દી નહીં, આજ સવારના પોરમાં મારા રાજમાં વાસીદું વારનાર છે એમના ઉપર મારી નજર પડીને હું એને જો ન્યાલ ના કરું તો રાજા છે એનો. મારું મુખ જોયાનું પ્રમાણ શું? પેલા બે ધ્રુજતા પગે દુખી થઈને પાછા ઘરે જ્યાં રૂમ બંધ કરીને રોવે છે. પત્ની પુરુષ પત્નીને કહે છે, જોજે હમણાં 5 સિપાહી આવશે, લઈ જાય છે રાજમાં અને મૃત્યુદંડ આપશે. રાજાએ 5 સિપાહીને કીધું, જાઓ પેલા બેયને અહીંયા બોલાઈ આવો. જ્યાં બાયણે જ્યાં ટકોરા માંડ્યા એટલે પુરુષે કીધું, જો હું કહેતો હતો ને આવ્યા ને. બેયની વિચારધારા જો લઈ ગયા. પોતાને નક્કી નથી થતું. કચેરીમાં દરબારમાં સામે ઊભા છે. ધ્રુજતા હાથ પગે નીચું જોઈને બે હાથ જોડીને ઊભા છે. અને રાજાએ કીધું કે આજ સવારના પોરમાં તમે મારું મુખ જોયું છે, મારે તમને કંઈક દેવું છે, તમને ન્યાલ કરવા છે. ઊંચું નથી જોઈ શકતા. વિશ્વાસ નથી પડતો કે આ સપનું છે કે હકીકત છે. રાજાએ કીધું, આજ તમને 5 ગામ આપું છું, 50 સોના મોર આપું છું, અને રાજા રાણીના અમારા જે આભૂષણ છે એ હું તમને આપું છું. તોય પોતાને વિશ્વાસ નથી પડતો. બીકના માર્યા લઈને ઘરે જ્યાં આખી રાત જાગ્યા. મળ્યું તો છે, કરશું શું? એક કામ કરી, આપણી પૂરી નાતને બોલાવી, હરિહર કરાવી અને રાત્રે મુજરો કરી અને બધાની વચ્ચે આનંદ કરીએ. કઈ બરાબર છે. તિથિ નક્કી કરી, બધાને સંદેશા પહોંચાડી દીધા. 5000 માણસો સમાજના ભેરા થયા અને આ જ્યાં બે ઘરમાં રાજા રાણીના આભૂષણ પહેરી અને મેદાનમાં આવીને એવા નાચ્યા છે, એવા નાચ્યા, એવા નાચ્યા. એક જ શબ્દ બોલે, નાત નાત નું જમે મુસાભાઈને વાને પાણી. નાત નાત નું જમે મુસાભાઈને વાને પાણી. બે આગેવાન ઉભા થયા કે આમને કોઈ દી ભાઈરું નથી, આમનું છટકી ગયું, અમને હેઠે બેહારો. ત્યારે એમને કીધું, અમારું છટકી નથી ગયું, અમે શુદ્ધિમાં છીએ. પણ આજ રાજા રીઝા છે ને આ બધું આપ્યું છે. અમને ખબર છે કે એકવાર ખીજાઈને એક જ ઝાપટમાં પડાવી લેવાના છે, પણ સમાજની વચ્ચે અમે એકવાર નાચી લાવી તો આ જીવનનો જે લાવો છે એ અમને મળી જાય. આ એક જીવનનો યાદી બની જાય, એક સંતોષ પ્રાપ્ત થઈ જાય. એવી રીતે પરમ કૃપાળુ પરમાત્માની નજર આપણા પર પડી. એમને આ 5 તત્વનો દેહ આપ્યો. બોલતો પુરુષ બોલી રહ્યો, સોના મોર આપી, નારી અને પુરુષના શરીર આપ્યા. આવી પરમ કૃપાળુ પરમાત્માએ દયા કરી, પણ એકવાર આ દુનિયામાંથી મૂકીને જવું તો પડશે. વચ્ચે જે સમય છે એમાં જે કંઈ હરિભજન, કોઈ મુજરો કરી લે, કોઈ સેવા કરી લે, કોઈ ભક્તિ કરી લે, કોઈ જીવનને સંતોષ થાય એવું જે શાસ્ત્રો, પુરાણો, વેદો કહે છે એને અનુસરીને આપણી તો એમાં ચાંચ ડૂબે એવું નથી. શું કામ? કઠિન બહુ છે. કઠિન એટલા માટે છે કે આ કાયા નગરીની અંદર 5 તત્વનો દેહ બનાવ્યો ખરો, પણ એના જે 5 વિષય છે, આંખનો વિષય રૂપ જોવાનો છે, કાનનો વિષય શબ્દ સાંભળવાનો છે, રસનો વિષય જીભનો છે, ગંધનો વિષય નાસિકાનો છે, ને સ્પર્શ વિષય આ ચામડીનો છે.
જંગલમાં મૃગનો શિકાર કરવો હોય ત્યારે પારધી એક વીણા બનાવે છે. શું કામ વીણા બનાવે છે કે પાંચે જે વિષયમાં એક વિષય એની પાસે બળવાન છે, શબ્દ વિષય. શબ્દની અંદર એ મશગુલ બને છે અને પોતાની શુદ્ધિ ગુમાવે છે. વીણા વગાડે છે એટલે મૃગ શુદ્ધિ ગુમાવે છે, સ્થિર થઈ જાય છે. પારધીને એક જ બાણે એને કબજે કરે છે. રૂપ વિષય પતંગિયાનો છે. તમે દીવો કરો ચોમાસામાં, પ્રકાશથી મોહિત થઈને પતંગિયા આવે છે, એની એક પાંખ બળી જાય છતાંય પાછા ઉલરીને એમાં પડે છે. બીજી પાંખ બળી જાય પાછું ઉલરીને પડે છે. દેહ ત્યાગ થઈ જાય તોય પાછું પડે છે. આ વિષયની તાકાત સમજો. ગંધ વિષય ભમરો 5 ફૂટનું લાકડું હોય એની અંદર ડ્રીલની ઘોડે શેર પાડી દે. મહિનામાં આવે છે આવડો હોય 1.5 ઇંચનો, 5 ફૂટનું લાકડુંમાં સીધો હુંરો હેલો જાય. આટલી જ એની પાસે તાકાત છે, પણ છતાંય તમે જો એની પાસે બળવાન ગંધ વિષય છે. સરોવરની અંદર કમળ જ્યારે ખીલે અને માથે બેસે એમાં એ મશગુલ બની જાય. સાંજ પડી જાય, કમળ બીડી જાય, છતાં એ ઉડી શકતો નથી. આ વિષયની તાકાત જો. રસ રસ વિષય જીભનો છે. જીભના છેડે 6 સ્વાદ છે. 6 સ્વાદની ગ્રંથિ જીભના છેડે છે. એ રસ વિષય માછલીનો છે. પારધીને ખબર છે એ લોટની ગોળી બનાવીને અંદર કાંટો પસાવી દોરો બાંધીને પાણીમાં નાખે છે. ભાટ દઈને સ્વાદના લીધે બટકું ભરે છે, કાંટો સીધો તાળવે નીકળે છે, પ્રાણ હરી જાય છે. આ રસ વિષયની તાકાત જુઓ. સ્પર્શ વિષય, સ્પર્શ વિષય એટલો બળવાન છે કે હાથીને જ્યારે કબજે કરવો હોય, મોટી ખાડ બનાવે, એની ઉપર કાપડ નાખી દે, એના ઉપર કાગળની હાથણી ઊભી કરે ને હાથી જ્યારે કામાંત બને છે ત્યારે એને શુદ્ધિ નથી રહેતી અને એક ખાડમાં પડે છે, એની કબજે પડે છે. એક એક વિષયમાં જો પ્રાણઘાત હોય તો 5 વિષય કાયા નગરીમાં મનુષ્ય તનમાં એક જ તનમાં આપેલા છે. કોણ બળ કરી શકે? જ્યારે જેનો વારો આવે તમે જોઈ લો, એને જે કામ કરવું હોય કરી જાય. અને આપણે, મારે તને આવું નહોતું કહેવું પણ ખબર નહીં બોલી જવાનું. આ શું છે? જેનો જ્યારે વારો આવે ત્યારે પોતાનો પૂરો પાવર બજાવે છે. એવી રીતે બચવા માટે 5 વિષયનો આપણા મહાપુરુષે સહી ઉપયોગ કર્યો. આંખનો રૂંધો, કાનનો મૂંડો, તનકો કષ્ટ મત ધારો, ખુલે નૈન પહેચાનો, હસી હસી સુંદર રૂપ નિહારો, સંતો સહેજ સમાધિ ભલી. સવારામ બાપાએ કીધું કઈ કોઈને કહેવાનું નહીં, કામને નહીં, ક્રોધને નહીં, લોભને નહીં, મોહને કઈ કરવાનું જ નહીં. સરળ ઉપાય આ બધાને ભગત બનાવી દો. કામને ભગત બનાવો, ક્રોધને ભગત બનાવો, લોભને ભગત બનાવો, મોહને ભગત બનાવો, અહંકારને ભગત બનાવો. અમારાથી આ ભજન શું કામ ન થાય? સત્સંગ શું કામ ન થાય? અમે સેવા શું કામ ના કરી શકીએ? બધાને આ ભગત બનાવવાનું કીધું છે એટલે જરાય સહેજ સમાધિમાં કોઈને કઈ તકલીફ પડે એવું નથી. પણ છતાંય કથા જેટલી કરો એટલી કથા ઓછી છે.
आखर में रचना राम की देखो अंते रहे नहीं एको जावे सकल ही मंडाण तारा सहित चंदा भाण जावे बाल जोबन वंत आवे वृद्ध केरो अंत शरीर छोड़े समझू संत परले थाय पंचे तंत राखो नाम थी नातो कूड़ियो संबंध छे आ तो सत विना सर्वे नाश मिथ्या छोड़ मायास। एक ज सत्यनी शोध माटे ज अनंता अनंत પુરુષોએ મહેનત કરી છે। સત્ય એવું શું છે જે કાયમી છે, જે નિત છે, કોઈ કાળે જેનો નાશ નથી, સદાય અજર અમર અવિનાશી પુરુષ છે, જેનો અનંત બ્રહ્માંડમાં પ્રકાશ પડી રહ્યો છે। એની શોધ માટે, એને ઓળખવા માટે, એને મેળવવા માટે, એ પદને પ્રાપ્ત કરવા માટે અનંતા અનંત પુરુષોએ પોતાની જિંદગીને, જીવનને એવી મહેનતની હોડમાં મૂકી દીધી છે કે આ લોકમાં કોઈ વસ્તુની પરવા એમને નથી કરી। એટલે જ હબુબાએ કીધું, ભક્તોએ માયા હરિને સોંપી ભક્તિના માટે। કારણ કે આ બધું ક્યાં સુધી, બધું કાયાનગરમાં, ઘરમાં બધું તાલે હોય ત્યાં સુધી, સહેજ આઘું પાછું થાય એટલે કંઈ ગમે એવું નથી। અહીંયા આ તો કેડ બાંધીને જો કોઈ નક્કી કરી લે તો જ દુનિયામાં કંઈક કરી શકાય છે। લક્ષ્યબાદ પુરુષોની જરૂર છે, સિદ્ધાંતવાદી વૃત્તિની જરૂર છે। લક્ષ્યબાદ ના હોય આ જીવનમાં કંઈ ના કરી કે નતારનો સમય તો જુઓ, સાંજ પડે 200 માણા શિખામણ દે, બોલો તમને નક્કી ન થાય કયા માર્ગે જવું, ગમે તે નિર્ણય તો કરવો જ પડે ફિક્સ। કારણ કે બધું સત્ય છે, વર્તમાન બી સત્ય છે, જગત બી સત્ય છે। મહાપુરુષે કોઈને નિંદુ નથી, એના કેવા નિયમ છે તમે જુઓ। પરમાત્માની દુનિયામાં મહાપુરુષોની દ્રષ્ટિ કેવી છે, કે સદગુરુ જ્યારે કોઈ શબ્દ આપે, જે લક્ષ્યબાદ હોય છે, સિદ્ધાંતબાદ હોય છે, એ તરત માની નથી લેતો। સવારામ બાપા, બળદેવદાસ બાપા એમ કે છે કે સદગુરુનો શબ્દ હોય તો પણ શાસ્ત્રની સાક્ષી જ હોય। કોઈ શાસ્ત્ર એમ કે છે કે બાપુએ જે મંત્ર આપ્યો એનાથી પાર પામી શકાય છે, શાસ્ત્રની શાખ પૂરે તોય પણ માનવામાં નથી આવતું। વાણીમાં કોઈ દાખલો છે કે હા મીરા પાર ઉતરી, નરસિંહ પાર ઉતરા, અનેક ભક્તો પાર ઉતરાયનો દાખલો છે રામ નામના પ્રતાપે, છતાંય માનવામાં નથી આવતું। કારણ કે જે સિદ્ધાંતવાદી છે, છેલ્લો જન્મ જેને માયનો છે, પરમ સત્યને જ ગોતા વિના રહેવાનો નથી। સદગુરુનો શબ્દ શાસ્ત્રની શાખ, વાણીનો દાખલો હોય તોય નહીં, એમાંય પોતાનો અનુભવ ઉમેરો, અનુભવ થાય છે કે નહીં પોતાને, ત્યારે પારગતિ પામી શકાય છે। મહાપુરુષોની દ્રષ્ટિ આ જગતમાં જે કંઈ જગત ચાલી રહ્યું છે, તમે જો એમને સિદ્ધાંત કેવો બતાવ્યો। આ જે સુજાન સદગુરુના ચરણે એમના જે બાળકો હોય એને આ સમજવાની જરૂર છે કે ગુરુ વિરુદ્ધ કોઈ પણ ભાષણ પણ નથી થતું, ગુરુ વિરુદ્ધ વાત પણ નથી થતી, ધર્મ વિરુદ્ધ કોઈ ભાષણ નથી થતું, ધર્મ વિરુદ્ધ કોઈ વાત નથી થતી, ઈશ્વર વિરુદ્ધ કોઈ વાત નથી થતી, ઈશ્વર વિરુદ્ધ કોઈ ભાષણ નથી થતું। છેલ્લે સમજો જગત વિરુદ્ધ પણ કોઈ વાત નથી થતી, જગત વિરુદ્ધ પણ ભાષણ નથી થતું। કેવા કાનૂન છે જો, કારણ કે એમની એ દ્રષ્ટિ છે, એ જે જોવે છે એમને જે દેખાય છે બીજાને દેખાતું નથી, કારણ કે એ અનુભવનું ઘર છે। આપણે બુદ્ધિશાળી હોય છે, ગાડી બગડે તરત ફોન કરી ગેરેજમાં, કારીગર આવીને દેખાય, બોનટ ખોલે એટલે આપણને ન દેખાય, આંખું તો આપણે હોય, પણ જ્ઞાન મતિ જ્યારે પામે છે ત્યારે સાક્ષાત એ પુરુષના એ દર્શન કરીને બધા ઘાયલ થયા છે। જિંદગી તો એક સામાન્ય વસ્તુ છે, ત્યાં સુધી કહી દીધું કે માથા હાટે મળે તોય સસ્તી ભક્તિ છે,
મળે તો સારું છે, ભલે માથા હાટે મળે, કારણ કે આપણું સ્વરૂપ છે એ આનંદ ઘર છે. આ દુનિયામાં આવ્યા છીએ આનંદથી જ આવ્યા છીએ, આનંદ માટે જ આવ્યા છીએ. હર શ્વાસ મનુષ્ય જીવી રહ્યો છે આનંદથી જ જીવી રહ્યો છે. દ્રષ્ટિ રૂપ જોવે છે એને આનંદ આવે છે, કાન શબ્દ સાંભળે છે એને આનંદ આવે છે, નાસિકા સુગંધ લે છે એને આનંદ આવે છે, રસના સ્વાદ લે છે એને આનંદ આવે છે, વાતું કરે છે એને આનંદ આવે છે, સુવાળો સ્પર્શ મળે એને આનંદ આવે છે, કર્મમાં એને આનંદ આવે છે, વિધવિધ ભોજનમાં એને આનંદ આવે છે, વિચારમાં આનંદ આવે છે, એને સંકલ્પમાં આનંદ આવે છે, અહીં બેસવાથી આનંદ આવે છે, કલાક પછી બીજે બેસે એને આનંદ આવે છે. આનંદ વિના રહી નથી શકતો, છેવટે હુઈ જાય તોય હુતા જેવું સુખ નહીં. જ્યાં લોક નહીં, જ્યાં કોઈ પરલોક નહીં, જ્યાં પરમાત્મા નહીં, જીવ નહીં, જમ નહીં, જાલમ નહીં, કઈ ખબર નહીં, છતાંય છૂટે બૂટે નહીં. તમે હુઈ જાવ તોય તમને જીવતા રાખે, શ્વાસ લેવા ભૂલે નહીં, કારણ કે અંદર બેઠો છે. આ જગતમાં જે કર્મ ભોગવવા માટે આવ્યા છો, સારા નરસાઈના માટે જ આ શરીર મનુષ્યને આપ્યું છે. બહુ અઘરી માયા છે, બહુ અઘરો ખેલ છે. આ તો ભાગશાળી સી તો વર્ષોથી ભજન સત્સંગમાં સવારામ બાપાની છત્રછાયામાં, બળદેવદાસ બાપા, રામદેવજી મહારાજની છત્રછાયામાં આનંદ કરી છે. નહીતર આ દુનિયામાં શેઠ જ્યાં ચીપટીમાં આવી જાય તો જિંદગી ઝેર થઈ જાય છે. બહુ વિચારવાની જરૂર છે. સવારામ બાપાએ કીધું આપણે આ દેહ જાત્રાએ આવ્યા છે. ભૂપેન્દ્ર મહારાજે કીધું પરદેશમાં કોઈ નહીં આપણું. જાડેજા પરદેશી હારે ન હોય પ્રીત, દેશી મળે કોઈ આપણા દેશના, એવી વાત છે. બળદેવદાસ બાપાએ કીધું નહીં પૂરબિયા ક્યાં કરું, મેરી ભાષા પૂરવની. દિલ દેવું છે, દેશી મળે તો દિલ દેવું છે. વસ્તુ છે પુરાની, બહુ પુરાની, પ્રથમ આદિ વસ્તુ છે. પણ એવા પુરુષ તો મળવા જોઈએ ને, કર્મની ઘાટી. તમે જો કબીર સાહેબ 10-15 સંતો સરોવર પર બેઠા હતા, સાંજનો 4-5 વાગ્યાનો સમય, જ્ઞાન ચર્ચા ચાલી હતી ને એક ધોબી એક ગધાડાને રાંઢું ડોકે બાંધેલું અને ગધાડાની પીઠ ઉપર કપડાનું પોટલું મૂકી અને ધોબી ઘાટે ધોવા જતો હતો. સંતો આરે જ્ઞાન ચર્ચા કરતા સાહેબની નજર પડી એટલે સાહેબે કીધું, દેખો ગધા બાંધા જાય, ધોબી બાંધા જાય. સંતોએ કીધું સાહેબ નહીં, ગધા બાંધા જાય. કે નહીં, દેખો ધોબી બાંધા જાય. તો સંતોએ કીધું કે બાપુ ગધાડાને ડોકે રાંઢું બાંધ્યું છે અને ધોબી આગળ હાલ્યો જાય છે, એટલે ઈ ગધા બાંધા જાય. સાહેબ કે નહીં, ધોબી બાંધા જાય. જોવા દ્રષ્ટિ. તો કે ખબર કેવી રીતે પડે? એક ચેલાને કીધું જા, ધોબી તો વાયું વાઈને જોતો નથી, હાલ્યો જ જાય ને ગળામાંથી રાંઢું કાઢી નાખ. જૈન ગળામાં રાંઢું કાઢ્યું ને એટલે ગધાડું ભાગ્યું જંગલમાં. એની વાયા ધોબી, દેખ કોણ જાતા હે, ધોબી બાંધા જાય. મનુષ્ય માને છે આપણે કરીશું, આપણે કરીશું, આપણને કોકે પકડી રાખ્યા છે. આ એક અજબ ખેલ છે. એમની નજર જુઓ કે ગધા બાંધા જાય, કે ગધાડાને બાંધીને ધોબી લઈ જાય છે આખી જિંદગી. એમ નથી, ધોબી બાંધા જાય. કે જો એ ગધાડાની વાંહે ભાગ્યો કે નહીં તો કોણ બંધાયેલો છે? ગધાડો તો મુક્ત છે. એમ જીવનની અંદર બધું સજાવવું પડે છે, સંવારવું પડે છે, બધું બનાવવું પડે છે, પણ કાયમ બધું ગમતું નથી. પછી નાખવા ત્યાં જવું. એકવાર જે વસ્તુ બની જઈ એને હાચવવામાં જિંદગી જતી રહે છે. તો કોઈ આપણા મહાપુરુષોએ ના નથી પાડી. ત્યાગે નહીં, સંગ્રહ નહીં, ખાય પીવો ને મજા કરો, પણ એક સત્યના 2 રૂપ છે, ધર્મ અને ભક્તિ, એને ભૂલતા નહીં.
બાકી જે કરવું હોય કરો. જે રાજા જનક પાસે આખું રજવાડું તો છતાંય વિદેહી વિદેહી જનક વિદેહી આજ બધા પોકારે છે. કેટલા વર્ષ થયા, કેટલા વર્ષો થયા, તમે વિચાર કરો. પ્રમાણ હોય છે એ જીવી જાય છે ત્યારે યુગો સુધી મનુષ્યને યાદ કરે છે. માયા, માયા કોને દુઃખ દેશે બતાવો? કોઈને નહીં. ગેરસમજ છે. જ્યાં સુધી માયા ભોગવવાની બુદ્ધિ નહીં આવે ત્યાં સુધી માયા સુખદાયી નહીં બને. અને માયા આનંદ સ્વરૂપી છે, સુખદાયી માયા છે. માયાએ આ સૃષ્ટિ પર કોઈને દુઃખી નથી કર્યા. જેટલી પ્રકારની માયા તમારે જોવી તો જોઈ લો, પણ એને વાપરવાની, એને ભોગવવાની બુદ્ધિ નથી પ્રાપ્ત થતી ત્યારે આ બધી ગૂંચ થાય છે. તેમાં સવારામ બાપાએ કીધું, છોડો ઝટ માયા જાળને. માયાને ન કીધું. શું કામ? આપણને ગોઠવણ ન આવડે ને પછીમાં જે ભરી રહેવી, પૈસા ગોઠવતા ના આવડે, ધંધો ગોઠવતા ન આવડે, ખેતી કરતા ન આવડે, ઊંધું ચીતું થઈ જાય ને પછી ભરાઈ જાવી ને પછી માથા કુડુબી થાય, એ આપણી ગોઠવણ છે. છોડો ઝટ માયા જાળને. જે આપણી ગોઠવણ છે એમાં એવી સતબુદ્ધિ, એવી જ્ઞાન બુદ્ધિ લઈ લો કે ખેતર આપણી પાસે તો ખેડવાની બુદ્ધિ તો જોઈશે જ. પૈસો હશે તો પૈસાને કેવી રીતે બજારો મૂકો કે 1 રૂપિયો મૂકીને 1.25 રૂપિયો થઈને આવે, એ બુદ્ધિ તો જોઈશે જ. ઘરમાં રસોડામાં બધું ડબલામાં ભર્યું એ રાંધતા ના આવડે, શું ખાય? બુદ્ધિ વિના. તેમાં જ મૂળદાસ બાપુએ કીધું, સમજણ વિના સુખ નહીં, જીવને ભલે સુરતા નિગમ પદમાં જાય. સમજણ વિના કોઈને સુખ પ્રાપ્ત નથી થયું. અને સમજણ એવું શું છે બતાવો? સમજણ સમજણ તો બધા કરે છે. સંતોની માન્યતામાં સમજણ શું છે? મને વહામું લાગે એવું કોઈ બોલે એટલે મને ખબર પડે છે કે મને દુઃખ થાય છે. મારે બીજાને નહીં બોલવું જોઈએ, કારણ કે એને પણ દુઃખ થશે. આ સમજણ છે. હું જૂઠું, આપણી પાસે કોઈક જૂઠું બોલે તો આપણને નહીં ગમે, તો આપણે કોઈ પાસે જૂઠું નહીં બોલવું જોઈએ. આનું નામ સમજણ છે. કારણ કે ઘટોઘટ આત્મા છે અને દરેક આત્માની અંદર એવી વસ્તુની અસર હરખી છે. એટલે સમજણ એને કહેવાય કે જેને જે કરવું હોય કરે. ઈશ્વરના ખ્યાલ બાર, એના ધ્યાન બાર આ સૃષ્ટિ પર કોઈ વસ્તુ નથી. બીજું તુલસીદાસજી મહારાજ કહે છે કે જે થવાનું છે એ જ થવાનું છે, નથી થવાનું કોઈ કાળે નથી થવાનું. ચિંતા છોડી દો, પ્રભુ ભજન કરો, રામ નામ લો, જેટલું બને એટલું. કે હડંગ કરો એવું નહીં. તમે તારે ધંધો કરો, ખાઓ પીઓ, મોજ કરો, પણ યાદીમાંથી વિસરાવવું ન જોઈએ. કારણ કે યાદી છે તો જ આબાદી છે. અને સંસારમાં, સંસારની યાદી છે તો એનો જે વિરોધાર્થી શબ્દ છે એ તમે ગોઠવી લેજો. જીવનમાં અવસરો હોય એને જો આજ આપણે ચેતી ના જઈએ, એને સમજી ના જાવી, માની લો કે કાયમ તો આ સમય રહેવાનો બી નથી. આ શરીર ક્યાં સુધી કામ કરવાનું છે? અવસર શું કામ મહાપુરુષો કહે છે કે આપણા શરીરથી, આપણી ઇન્દ્રિયોથી આપણે કંઈ કરી શકીએ એવી શક્તિ હોય ત્યાં સુધીમાં કોઈ સમજણ આવી જાય. થોડામાં થોડું કંઈ પણ બની જાય. આ મન સંતોષના ઘરમાં આવી જાય. ગુરુ ગમ સિવાય સંતોષના ઘરમાં મન કોદી આવ્યું જ નથી. સવારામ બાપાએ કીધું, સંતોષ આવી બેઠો સિંહાસન, દયાની ફરી ગઈ દુઆઈ. જેના પર સદગુરુની કૃપા થઈ, જેના પર પરમાત્માની કૃપા થઈ, સંતોષ આવીને બેઠો સિંહાસન, એટલે આખા નગરની અંદર, આખા રાજ્યની અંદર દયાની ફરી ગઈ દુઆઈ. એક તલભાર પણ કોઈને દુઃખ ના દઈ શકે. દઈ શકે? છેલ્લે મહાપુરુષોની અવસ્થા તો ત્યાં સુધી થાય છે કે અત્યારે જ્ઞાનીઓ કેવી વાત કરે છે કે ભાઈ આ શરીર છે એ જડ છે, આપણે ચેતન છીએ, શરીર છે એ આપણે નથી. પણ એ સમજવા માટે, અને એ સાચું છે. પણ કોઈને પગે ટાંકણી અડાડો તો પછી કહો
આ શરીર છે એ તું નથી. બહુ અટપટું છે, પણ સંતો સમજવા માટે મૂળ સત્ય છે ત્યાં લઈ જવા માટે એમને ભેદ પાડ્યો. પણ જ્યારે એ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જડ અને ચેતનનો ભેદ પણ છૂટી જાય છે. સર્વત્ર અણુ માત્ર જગ્યા ઈશ્વરની સત્તા વિના ખાલી નથી. આવું ક્યારે કીધું? જહાં ઠેરાવું વહાં હરી નાહી, એસા આરંપારા સંતો. કરડા જ્ઞાન હમારા. રવિ સાહેબે શું કીધું કે હું નક્કી કરું ત્રિકુટીમાં ભગવાન છે, તેનો અર્થ એવો હૃદયમાં નથી. હું નક્કી કરું કે હૃદયમાં છે તો પછી નાભી કમળમાં નથી, એનો અર્થ એવો થાય. એમ નથી. જહાં ઠેરાવું હરિના એસા આરંપારા. એક અણુ માત્ર જગ્યા એના ઉપર ખાલી નથી. ઘેડ પડે? ઘેડ પડે? સમજવા જેવી વસ્તુ છે. હું જ્યાં ઊભો રહીને બોલું છું અહીંયા તમારું ચિત્ત પહોંચશે તો જ મજા આવશે અને સમજાશે. ખેડ પડે? વિશ્વાસીને કહેવાય કે ઈશ્વરના ધ્યાન બાર, ઈશ્વરના હુકમ બાર આ સૃષ્ટિ પર એક પાંદડું પણ હલતું નથી, તો ડર શેનો લાગે છે? પણ છતાંય જો આ બેઠા હોય એમાં એક નાગ આવે વચ્ચે, જોઈ લો હમણાં. જો નાગનું મોઢું હાથે ખુલી શકતું હોય તો આ સૃષ્ટિ ન ચાલી શકે. સૃષ્ટિ અનંત જીવથી ભરેલી છે, અનેક હિંસક પ્રાણીઓ છે, અનેક જીવ એવા છે કે એક ચટકો ભરેન માણસ મરી જાય તો આ સૃષ્ટિ ના હાલે. એના હુકમ વિના કોઈ મોઢું ના ખોલી શકે. આવું જે મહાપુરુષને નક્કી થયું તારા જગતને દેખાડી ગયા. સિંહની પડખે બેહીને દેખાડી ગયા, નાગને ખીચા મૂકીને દેખાડી ગયા. બીવો હશો સિંહના? કોનાથી બીવાનું? જો ઈશ્વર છે એવો તમને એક જ વાર નક્કી થાય પરમાત્મા છે, ઘટોઘટ છે, તો ડર શીનો? અને જે થવાનું છે તે જ થવાનું, સી સિવાય બીજું કંઈ થવાનું જ નથી. 6 વસ્તુ સુનહું ભરત ભાવી પ્રબલ બિલખી કહે મુનિનાથ, જીવન મરણ જસ અબજસ લાભ હાનિ વિધિયા. 6 વસ્તુ તો નિર્ણય થઈ ગયેલો છે, એમાં કોઈ ફેરફાર ક્યાં કરી શકે? પણ નવું જે કર્મ થાય છે, ભૂતકાળ કર્મ હતું એનો આ પરિભાવ છે. દરેકને અલગ અલગ પોતાના ભાગ્ય પ્રમાણે મળ્યું છે. હવે કંઈક કરશું તો આગળ ઈ ભોગવવું પડશે. માટે ઈશ્વર ભજન, સદગુરુ જે કંઈ બતાવે એ માર્ગ ઉપર ચાલવું પડે છે. એ પુરુષોને આપણે વીર પુરુષો કહે છીએ, સુરવીર પુરુષો કહેવી છીએ, નિર્ભય પુરુષો કહેવી છીએ. તેમાં કહેવી છીએ કે આમ બેઠા હોય આ બધા ઘણા જણા સાક્ષી છે. બળદેવદાસ બાપુ ને ટાટમરી બાપુ બેઠા તો વચ્ચે 1 જ ફૂટ જગ્યા હતી, 1 જ ફૂટ. 3 નાગ નીકળ્યા છતાંય 2 હાથ માથે ફેર્યો તો અને 2 વાત નહોતી બંધ કરી. બોલો, કઈ આશ્ચર્ય નહીં. જે નિર્ભયપણા મહાપુરુષોના હોય છે પ્રત્યક્ષ હોય છે. કેવી ગતિ છે બતાવો. 2 માંથી એક તો નક્કી કરવું પડશે. કાં તો બધું આડેધડ હાલે છે, કાં ઈશ્વરની ઈચ્છા વિના કઈ હાલતું નથી. 2 માંથી એક નક્કી પડશે. અને જો ઈશ્વરની ઈચ્છાથી હાલે છે તો ડર શીનો? કારણ કે જે થવાનું છે તે જ થવાનું છે, બીજું તો થવાનું નથી. અને એને ટાળવા માટે અનેક ધર્મ ગ્રંથોમાં જોઈ લો, ઘણા ડાયા પુરુષોએ કોશિશ કરી છે, સુરવીર પુરુષોએ કોશિશ કરી છે, છતાંય આ કહેવું પડ્યું સુનહું ભરત ભાવી પ્રબલ. ભરતને કેટલું દુઃખ થયું છે. ત્યારે એ ગુરુ મહારાજે કેવું પડ્યું ભાવિ પ્રબલ છે. શું જવાબ દે? આગળ નિર્માણ થઈ ગયું છે, એનું જ પરિવર્તન થઈ રહ્યું છે. તું દુઃખ ના કરીશ. એ આવ્યા છે આ વિશ્વ પર સંસ્કાર અને સંસ્કૃતિની સ્થાપના કરવા. એ માયલા જ તારા પાત્ર છે, એટલે તું જરાય દુઃખ ના લગાડી. પરમાત્માની ઈચ્છા સિવાય આ કઈ બનતું જ નથી. આવી અજબ લીલા, અવતારી પુરુષોની લીલા, એનો ધામનો મહિમા, એમના ગુણનો મહિમા, એમનો પ્રભાવનો મહિમા, એમના કર્તવ્યનો મહિમા અપાર છે. અને આવા પરમાત્મા સ્વરૂપી સવારામ બાપા જેવા, બળદેવદાસ બાપા જેવા, સાહેબ જેવા અનેક પુરુષો જે ચેતી ગયા છે, અનેક એવા સ્વ ઈચ્છાથી આવ્યા છે.
એમના ધામનો મહિમા અલગ છે, એમના કર્તવ્યનો મહિમા અલગ છે, એમની વાણીનો મહિમા અલગ છે, એમનો પ્રભાવનો મહિમા અલગ છે. આ બધું કોઈ છાયાની જરૂર છે, બુદ્ધિની જરૂર નથી. બુદ્ધિશાળીતા દુનિયામાં ગોથે ચડી ગયા છે, હજી નિર્ણય નથી લઈ શકતા. હજી અહીંયા સુધી પ્રશ્ન થાય ભગવાન છે કે નહીં. બોલો, હુઈ જાય તોય જીવાડે છે તો એને નક્કી ન થતું ભગવાન છે. હવે આ યુગમાં જો આ પ્રશ્ન થતો હોય, નિશ્ચયપણા વિના કંઈ નથી દુનિયામાં. અને આ બધા જે આ જવવાનું ભજન છે, આ બધા જે પુરુષો આજે શબ્દો બોલી ગયા છે, અમથા નથી બોલી ગયા. જ્યારે જીવનમાં પારખનિષ્ઠ પુરુષ મળે અને જેમ છે એમ વસ્તુ પરખાય છે, ત્યારે આત્મશક્તિ એટલી પ્રબળ થાય છે કે આ દેહને જન્મ મરણથી પરે, સુખ દુઃખથી પરે, લાભ હાનિથી પરે પ્રત્યક્ષ થઈ ગયા છે. 52 કસની શેખત કી બાદશાહે સાહેબને લીધી, તલવારથી પણ કાપ્યા છે છતાં દેહ કપાણોથી આજ કોઈને ઘેડ પડશે? બતાવો. આ ઘેડ પડે એવી વસ્તુ જ નથી. પણ હવે ધીરે ધીરે તમે જોઈ લો, 20 વર્ષ પહેલાની ટીવીની સ્ક્રીન ઉપર જે આવતું હતું ને આજ જોઈ લો, આખું ભારત ધર્મની પાછળ છે ને. સાધુ સંતો કરોડો દરરોજ સવારમાં તમે જો કેટલું જ્ઞાન. ભારતની અંદર જેટલું જ્ઞાન છે એ મોબાઈલમાં. તેથી અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું ને, જોઈ નતો હેકો. ભગવાને પોતાની આંખું આપી તોય જોઈ નતો હેકો. તમે આજે ના જોઈ શકો. આ મોબાઈલ છે વિરાટ સ્વરૂપના દર્શન કરવાનું સાધન છે. તમે બધું નહીં જોઈ શકો, બધું સાંભળી પણ નહીં શકો. સમજી ગયા વાતને? साहेब के दरबार में कमी किसी की नाय, किसी की नाय, बंदा मौज न पावे चुप चाकरी माय. आ विराट स्वरूप में कोई कमी नहीं. सब घट मेरा साइया, खाली घट नहीं कोई, पण बलिहारी उस घट की जा घट परगट होय. आथे प्रगट थाय एक ने एक कोई ना कोई चेतावनार ज होय. एमने एम नथी थातुं. आ तो महापुरुषोना શબ્દોની બધી મહેફિલ છે. જેટલું કહીએ એટલું ઓછું છે. વિશેષ નહીં કહેતા. ભાઈ શ્રીની પુણ્યતિથિ નિમિત્તે આપણને મળવાનું થયું. 1 વર્ષ પૂરું થયું. દુઃખ તો એમને થાય, અમને થાય. આ લોકમાં તો સ્નેહનો નાતો છે, પ્રેમનો નાતો છે. આમ તો 3 નાતા છે. એક જગતમાં દેહાદિક નાતો છે, બહુ દુઃખ થાય. એક જગતમાં મનોમય નાતો છે, દુઃખ બહુ ન થાય, દેખાવ જ કરવાનો હોય. એક જગતમાં આત્માનો નાતો છે, ગુરુ ભાઈનો નાતો છે, ગુરુ શિષ્યનો નાતો છે, આત્માનો નાતો છે. બીજો કોઈ નાતો નથી. અને ગમે એટલું રોઈએ, ગમે એટલું દુઃખ શું, એ તો આપણને એવું નક્કી કરાવે છે કે આજુ જગતમાં કોઈ નથી રહેવાના. માટે જે કરવું હોય છટ કરી લો. સમયની રાહ જોશો તો સમય તમારી રાહ નહીં જોવે. બસ આટલો જ આપણે એક પ્રેરણા લેવાની છે. બીજું શું? યુગોથી જે કંઈ ચાલી રહ્યું છે બધાએ જાણે છે દુનિયાનું સત્ય, દેહનું સત્ય, પરમ સત્ય તો શું છે? જે છે એ છે. અને સારું કર્યું. સવારામ બાપાએ કીધું કામ બનાવ્યું કાચું, પાકું કર્યું તો થાકી જેવા જતા. ભાગશાળી તો ન થાકત, પણ કઠણાઈ વાળા જેવા થાકી જતા. સમજણ પડે? 1 મિનિટમાં 1 મિનિટ શ્વાસ તમે રોકો ને 15 દિવસ તમારી આયુષ વધે. માન લો કોઈને ભાવ થયો ને વધારી દીધી અને બૈડામાં ગુમડું થયું ને મટે નહીં, પછી ઘટાડવી છે એવી રીતે. કામ બનાવ્યું કાચું, મેરે સદગુરુ દાતા દેહીનો દેવળ ચણાયો. બસ જે એને કર્યું છે બધું મજાનું કર્યું છે. પણ સમય કોઈનું રાહ ન જોવે. સમય મળી જાય. આપણને જ બધાને મળ્યો જ છે. આપણે કંઈ ઊંઘમાં તો છે જ નહીં. કોઈનો માથે પંજો છે, કોઈનો મંત્ર છે, કોઈની કંઠી છે, ધણીની છત્ર સાયામાં છે. આપણા જેવું પરમ ભાગશાળી કોણ હોય? હરખી ઉંમરમાં, નાની ઉંમરમાં, આટલી ઉંમરમાં સમજણ આવી,
108 વર્ષથી ભજન કરી, સત્સંગ કરી, આનંદ કરી, તોય કોઈ દી થાકે નથી લાગતો. પાછા છે એવું કોઈ નથી થાકતા. બોલો, જ્યાં હોય અહીંયા બોલો પહોંચી જાય છે. હશે કોઈ ભેળા કરનાર, હશે કોઈ આનંદ કરાવનાર, હશે. જાતે કંઈ થઈ કેવું નથી. જાતે આ દુનિયામાં કોઈ આનંદ કરી શક્યો નથી. એક જ વ્યક્તિને આ દુનિયા દઈ દો, શીનાથી આનંદ કરશે? આનંદ કરાવનાર જ્યારે હોય ને કરાવે ત્યારે આનંદ થાય છે. વિશેષ કંઈ નહીં કહેતા. પુણ્યતિથિ નિમિત્તે આ પરિવારે એમના ભાવથી આપણને ભેળા કર્યા. ઘરનું તો લખેલું હતું પધરામણીનું, પણ હોળ થઈ ગયા ની માં અડધો કલાકનો ફેર પડી ગયો. પણ હવે ભાવ હોય એને સંતોષ થાય ને એ જ અમારી મોટી સિદ્ધિ છે. વહેલા આવી મોડા આવી એટલે પછી પૂરું કામ કરીને પછી સ્ટેજ ઉપર આવ્યા. વિશેષ નહીં કહેતા. તમારો પ્રેમ જોયો, ભાવ જોયો. જીવનમાં સદગુરુએ જે કંઈ આપણને બતાવ્યું હોય, આપણાથી જે બને ભજન, ભક્તિ, પરમાર્થ, એમની યાદી ન ભૂલાય એટલું યાદ રાખજો. બીજું બધું આપણે ગોઠવાઈ ગયેલું છે, ટાઈમસર બધું આવી જાય છે, પૈસા આવી જાય, રવોડામાં બધું રાંધીએ જાય, ખાઈ લઈને હોઈએ જ આવી. પણ એની દયા તો જુઓ. ભૂખ લગાડીએ કે આપણે ખાઈએ કે એની દયા જો કેવી મજા કરાવે. તમે જે ભાગ લઈને આવ્યા એમાં તમને પૂરો આનંદ આપે. એમ તમે ખાઈ શકો, પચાવી શકો, પચે ને શું કરો અને હુવરાઈ દે. તમે જો બેઠા હોય તો હુવરાઈ દે. અને પછી અવસ્થા કેવી. એટલે મહાપુરુષો કહે છે ઢૂંઢો. આ કાયાનગરમાં ઢૂંઢો. કાયાનગરની બહાર કંઈ ઢૂંઢવાની જરૂર નથી, આમાં ઢૂંઢો. જેમ ઊંઘ આવી જાય છે એમ બીજી આનંદમય અવસ્થા પણ છે. જન્મો જન્મની ભૂખ ભાંગી જાય એ પુરુષની કૃપા. આ પરમ સત્ય છે. વિશેષ કંઈ નહીં કહેતા. આપનો બધાનો પ્રેમ જોયો, પધરામણી કરી, હામૈયા કર્યા, બહુ મજા આવી. ગુરુ મહારાજના ચરણે, સવારામ બાપાના ચરણે કોટી કોટી પ્રણામ કરી. આપણા ઈષ્ટદેવ રામદીજ પીર બાપાના ચરણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી. સાધુ સંતોને વંદન કરી. સાજંદા કલાકારને આવકારી. આપ સૌ દરેક આત્માઓને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. સદગુરુ દેવ દ્વારિકાધીશ નકલંકી નાથ બજરંગી બાલા કી જય. 4 ધામ કી જય. 4 સંપ્રદાય કી જય. 7 અખાડા કી જય. 52 દ્વારા કી જય. અનંત કોટી વિષ્ણુ રામ કી જય. રમતે રામ કી જય. જ્ઞાની ધ્યાની કી. સ્થાની મકાની કોઠારી ભંડારી નાગા નિર્માણી કી. ગુપત પ્રગટ કી જય. नवनाथ 84 सिद्ध की जय. अपने अपना गुरु महाराज की. अखंडानंद की. हरि गुरु संत की. सर्व संतन की जय. सनातन धर्म की जय. सत कबीर साहेब की जय. सवाराम बापा की. बलदेवदास महाराज की. आज शक्ति वराय मात की. चामुंड मात की जय. वाणवटी सिकोतर मात की जय. नव दुर्गे मात की. हनुमान जी महाराज, गुणपति महाराज की जय. जय जय सीताराम नमः पार्वती.